શ્રી વલ્લભાધીશ કી જય. આજે ગુસાઈજીના પૌત્ર અને વલ્લભજીના પ્રભુ હતા. કલ્યાણરાયજીનો પ્રાગટ્યોત્સવ. વલ્લભને બે લાલ, મોટા ગોપીનાથજી જે બળદેવજી સ્વરૂપ અને નાના ગુસાઈજી એટલે કે વિઠ્ઠલનાથજી એ નંદનંદન સ્વરૂપ. ગુસાઈજીને સાતલાલજી, ગોપીનાથજીનો વંશ નિર્વંશ ગયો. એમના એક પુરુષોત્તમજી હતા, એ 19 વર્ષની વયે લીલા વિસ્તારી ગયા. એમના બે બેટીજી સત્યભામા અને લક્ષ્મી, વલ્ભાખ્યાનમાં આવે લક્ષ્મી સત્યભામા બેવ અગ્રજની અનુહાર રે રસના. એમના વહુજી પાયમમાં ગુરુ. પછી બે બેટીજી વિધવા થયા એટલે ગુસાઈજીની પાસે જ રહેતા હતા. એમણે નવનીત પ્રિયાજીને ખૂબ લાડ લડાવ્યા. તો ગુસાઈજીના સાત લાલજી. પેલા કોણ? પેલા લાલજી ગોવર્ધનલાલજી. ગિરધરજી. એનું બીજું નામ શું? ગોવર્ધન. બીજા લાલજી ગોવિંદરાયજી. ગોવિંદરાયજીનું બીજું નામ રાજાજી. ત્રીજા બાલકૃષ્ણજી. એનું બીજું નામ રાજીવ લોચન. રાજીવ લોચન. રાજીવ લોચન કેમ કહેતા હતા? રાજીવ લોચન એટલે આંખો, રાજીવ એટલે કમળ થાય. જેમના કમળ જેવા નેત્રો છે એવા રાજીવ લોચન. એવા શ્રીજી બાબાએ બનાવડાવ્યા હતા કે મને રાજીવ જેવા જ કરાવી દો. અને પછી આમ કરાવ્યા સોની પાસે. ગુસાઈજીએ ધરાવ્યા તો દર્પણ દેખાડવા ગયા. નાય, જેના જેવા મેં કરાવ્યા એને બોલાવો એટલે એની આંખમાં હું જોઉં ને તો મને ખબર પડી જાય કે મારા એની જેવા છે, રાજીવ લોચન છે. પછી ચોથા ગોકુળનાથજી. એના કેટલા નામ? 4. ગોકુળનાથજી, શ્રીજી, કૃષ્ણ અને વલ્લભ. 5મા રઘુનાથજી. એનું બીજું નામ રામચંદ્રજી. 6ઠા યદુનાથજી. એનું બીજું નામ મહારાજ. 7મા ઘનશ્યામજી. એનું બીજું નામ પ્રાણવલ્લભ. તો આ જે કલ્યાણરાયજીનો પ્રાગટ્યોત્સવ છે એમનું આજે ગુસાઈજીના બીજા લાલજી ગોવિંદરાયજી અને એમના પુત્ર કલ્યાણરાયજી. હવે વહુજીને સારા સમાચાર આવવાની તૈયારીમાં જ હતા અને ગુસાઈજી સેવા શૃંગાર કરતા હતા. ના ગોવિંદરાયજી સેવા કરતા હતા. તો એકદમ સેવામાં શ્રીજી બાબા મંદ મંદ મુસ્કાવા માંડ્યા. તો ગોવિંદરાયજી આમ સામું જોયું. બાવા કે ગોવિંદ તેરો કલ્યાણ ભયો. જો કહી દે કે તારે ત્યાં લાલો આવ્યો તો પીંડરું લાગી જાય. હવે નામે શ્રીજી બાબા કે મારે પાડવું છે અને વધાય એ મારે આપી છે. તો શું કીધું? પ્રભુ કેવા ચતુર શિરોમણી. શું કીધું? ગોવિંદ તેરે કલ્યાણ ભયો. કલ્યાણ ભયો એટલે તારું કલ્યાણ થઈ ગયું. એટલે અને કલ્યાણ થયો કારણ કે તારે ત્યાં કલ્યાણ થયું. તો ગોવિંદરાયજી તો રાજી થઈ ગયા. બાબા કાવ બોલત હો. પછી હૈસા એટલે સમજી ગયા ગોવિંદરાયજી. પણ જાહેર કરે તો પીંડરું આવી જાય, શૃંગાર અધૂરા રહે. વધાઈ મળી ગઈ તો ગોવિંદરાયજી ચાલવા માંડ્યા. તો હાથ પકડી લીધો. કાકાજી યું કાઉં ચલે? આટલી મોટી વધાઈ આપી, પેલો પૌત્ર આવ્યો, કાંઈ વધાઈ નહીં દેવાની? વલ્લભપુર છે ને, સેવા કરતી વખતે કોઈ દિવસ ખિસ્સામાં પૈસા ન રાખે કારણ કે લક્ષ્મી એમના ચરણમાં છે. એટલે આપણે ચરણ સ્પર્શ કરીએ ત્યારે ભેટ મૂકીએ છીએ, હાથમાં નથી દેતા. એ કે મારી પાસે તો કશું છે ને. यूँ झूठ मत बोलो काकाजी, यूँ झूठ मत बोलो. કે કાવ હે કે અરે હાથમાં પરવળ છે ને વીટી, એ મને આપી દે. તરત આપી દીધી. તો એ ખોખો અને એ પરવળ આજે વિઠ્ઠલનાથજી મંદિરમાં બિરાજે છે. શ્રીજી બાબા એ પરવળ ધરે છે ના ખોખો અહીંયા છે. અને નામ પાડી દીધું કલ્યાણ. એમનું નામ શું પડ્યું? કલ્યાણરાયજી. હવે કલ્યાણરાયજીના જીવનના ઘણા પ્રસંગો છે પણ આપણે એકાદ વાત કરીએ પછી
સત્સંગમાં 6-7 વિડીયો થઈ જાય. કલ્યાણરાયજી નાના હતા, 5 વર્ષના, અને ગુસાઈજીના કાકા વલ્લભરાયજીના મોટા ભાઈ કેશવરાયજી એ સાઉથમાં બહુ જ એના મઠ ને ધન સંપત્તિ ને બધું એનું માન ને પ્રતિષ્ઠાન. હવે એમને કાંઈ છોકરા હતા નહીં, તો એણે વિચાર કર્યો કે આટલા બધા મઠ, આટલા બધા પૈસા, આટલી પ્રતિષ્ઠા, તો મારા વિઠ્ઠલને ત્યાં 7 છે, તો એકને ગોદ લઈ લો. એટલે આ બધું ઘરમાં ને ઘરમાં રહીએ. એટલે કેશવરાયજી સવારના પોરમાં આવ્યા એટલે ગુસાઈજી રાજી થયા. પધારો પધારો કાકાજી, બધા એને મળવા બોલાવ્યા ને આમ સરાભરા. કેશવરાયજી તો રાજી થઈ ગયા. સાંજે ગુસાઈજી પૂછ્યું, કાકાજી અમારે લાયક કોઈ સેવા હો તો બોલો. એ કે વિઠ્ઠલ હું કામે આવ્યો છું. બધા સાથે બેઠા હતા અને ગોવિંદરાયજીની ગોદમાં કલ્યાણરાયજી હતા. એટલે કેશવરાયજીએ કહ્યું, વિઠ્ઠલ આ 7માંથી એક મને ગોદ આપી દે, કારણ કે એટલા બધા મઠ અને એટલું બધું પ્રતિષ્ઠા ને એટલું બધું મારી પાસે છે, તો બધું ઘરનું ઘરમાં રહે. આપણે હોય કહી હા આને લઈ જાઓ. ગુસાઈજી તો ચતુર શિરોમણી, એ કે સારું સાંજે પૂછીને કહીશ. એટલે બધાને સાંજે પૂછ્યું. એ કે અમારે શ્રીજી બાવાની સેવાને આપણે છોડીને ક્યાંય જવું નથી. એટલે કેશવરાયજીને કહેવાનું હતું, ગુસાઈજી કે સવારે કહીશ. તો કલ્યાણરાયજી 5 વર્ષના નાના એ વિચાર કરે આ કે તું કહી દે. તો પછી એ વિચાર કરે કે હું તો આટલો નાનો છું અને પછી હું તો મોટો થઈશ તો બાળ તો હજી તો મારે શું તો પછી તો મને એમ જેવી રીતે આટલા બધા મઠો ને હોય તો બાળકોને શું કે નાના સ્વરૂપ પધરાવે કે એ લોકો ટ્રેન થઈ જાય ઠાકોરજીની સેવા કરવા માટે. અને બોલે મને હજી તો ટ્રેનિંગ નહીં મળી તો પછી મને અહીંયા મોકલી દેશે કે હું ત્યાં જતો રહું, કારણ કે હજી સુધી હું આટલો નાનકડો છું. એટલે કલ્યાણરાયજીને એમ થયું કે સાથે ના પાડી અને જો મને મોકલશે તો હું વ્રજથી વંચિત થઈશ, વનમાળીથી વંચિત થઈશ, વ્રજવાસીથી વંચિત થઈશ, વિરજાથી વંચિત થઈશ, ગિરિરાજ બાવાથી વંચિત થઈશ, મારા કાકાજીને તાવજીથી હું વંચિત થઈશ. હવે એવું રડવું આવે. હવે 5 વર્ષના દઈ દઈએ તો કરે શું? એટલે બધા સૂઈ ગયા ને એટલે ગુસાઈજી સૈયા મંદિરમાં પોઢેલા હતા. ત્યાં બારણા આગળ આવે ડુસકા ભરે. ગુસાઈજી તો તરત, અરે બાવા આ જાઓ આ જાઓ, ક્यों यूँ रोए? આવ્યા, आजा 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 मेरे पास आजा. काव बात है बेटा? लालन बाबा काव बात है? દાદાજી હું શું ક્યાં ભયો કાવ ભયો? હું એક વિનંતી કરવા આવ્યો છું. કે શું? આજે બધાએ ના પાડી કેશવરાયજી સાથે જવાની. હું નાનો છું, મને દઈ દો તો હું શું કરું? તો મને વચન આપો કે મને તમે વ્રજ છોડીને ક્યાંય જવાનું કહેશો નહીં. અને કીર્તન ગાયું, વ્રજ તજ અન તન જાઉં. આખું કીર્તન બહુ સરસ છે. મારે નાગ લોકે નથી જોયું ને, સુર લોકે નથી જોતું ને, ઇન્દ્ર લોકે નથી જોતું ને, મારે કોઈ સોના ચાંદી નથી જોતા. મારે વ્રજમાં રહેવું છે, મારે વનમાળીની સેવા કરવી છે, મારે આપણી સાથે રહેવું છે. કીર્તનનો ભાવ બહુ જ છે. વ્રજ તજ અન્ન કલ્યાણ કે પ્રભુ. ગુસાઈજીએ કીધું બાવા ચિંતા મતી કર્યો, સો જાઓ મેરે પાસ, કોઈ નહીં જાયેગા. હવે સવારે કેશવરાયજીએ કહ્યું, વિઠ્ઠલ કોણ આવે છે દત્તક મારી ભેગું? ગુસાઈજી કે બધાય ના પાડે છે, આ કલ્યાણય ના પાડે છે. તો કેશવરાયજીએ સાપ આપ્યા. કેટલા આપ્યા આરાધ્ય? 3. અને એમને કહી દીધું કે આ મારા માટે તો શ્રાપ છે પણ વરદાન જેવા છે. હા યાદ છે કે કહી દો? એટલું યાદ તો હા, તો પછી ખાલી યાદ છે કયું? કે એમણે કીધું કે તમે ક્યારેય ઘરે નહીં રહો. તો ગુસાઈજીએ સવડો અર્થ લીધો કે હું ઘરે નહીં રહું, બહાર રહીશ. તો એટલા જેટલા બહાર રહીશ એટલા વધારે વૈષ્ણવ થશે ઠાકોરજી. વાહ 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 વાહ. તો કે 3 શ્રાપ આપ્યા કે આપ ક્યારેય ઘરે નહીં રહ્યો, પરદેશ કરશો. સીધું સવડું લીધું. ગુસાઈજી કે સારું પરદેશ કરીએ તો એટલા વૈષ્ણવ દેવી જીવો શરણે આવશે. બીજું આપ્યું, તમારી દીકરી કાયમ ઘરે રહેશે. પહેલાં બેટીજી કાયમ રાજાને ઘર જમાએ જોઈ, ઘરે જ રહેતા હતા. અમારા ડેલામાં પન્નુબાન મોરબા હતા એટલે
લાલાજીને બધા ત્યાં જ હોય. તો કે સારું, સેવામાં મારો હાથ બતાવશે, ઠાકોરજીને તત્સુખનો વિચાર થાય. અને ત્રીજું, આપના ઉપર કાયમ દેવું રહેશે. એ કે દેવું હશે તો અમને વિહાર કરવાનું મન થશે. એટલે અમને જરાય આપના ત્રણેય સાપ અમારા માટે વરદાન છે. અને કેશવરાયજી ગુસ્સો કરીને ગયા. તો કલ્યાણરાયજીના આવા ઘણા બધા પ્રસંગો. કલ્યાણરાયજીના માથે કયા સ્વરૂપ બિરાજે છે? અત્યારે જે વિઠ્ઠલનાથજી, સામનેજી સહિત નાથદ્વારામાં બિરાજે. જો શ્રીજી બાબા સાથે નહીં, દેવાથી દેવ હોય ને, સર્વ ઉદ્ધારક, એની હારે ભક્ત ઉદ્ધારક ન રહે. આજે આ રાષ્ટ્રપતિ હારે તમે ન રહી શકો, કારણ કે તમે મારા એકલાના પતિ છે અને રાષ્ટ્રપતિ બધાયના છે. તો વાત છે ને કલ્યાણરાયજીની કરતા હતા. તો કલ્યાણરાયજીના પુત્ર કોણ? હરિરાય મહાપ્રભુ. એને કોણે ચરવિત રામબુલ આપ્યું હતું? ગોકુળનાથજીએ. અને હરિરાયજીને દીક્ષા કોણે આપી હતી? ગોકુળનાથજીએ. તો આપણે હરિરાયજીને જાણીએ છીએ. તો એવા કલ્યાણરાયજીને આપણે દંડવત કરીએ અને વિનંતી કરીએ કે બસ અમારા માય જેવો સેવાનો ભાવ આપનો છે કે વ્રજ તજ અનત ન જાઓ. આપે તો એ વ્રજની વાત કરી, પણ ઠાકોરજી અમારા ઘરે વ્રજ સહિત પધાર્યા છે. તો એ વ્રજ તજીને અમે ક્યાંય ન જઈએ, ઠાકોરજીને છોડીને અમે ક્યાંય ન જઈએ. તો એવા કલ્યાણરાયજીનો આજ પ્રાગટ્યોત્સવ. આજે 10 બહેનો યુગલ સ્વરૂપે. હવે મેં 2 વાર પૂછ્યું કે 10 હગી બહેનો કાકા મોટા બાપાની? એ કે હગ્ગામાં હગ્ગી. નહીં, કેટલા બધા હતા? 10 હતા ને. આરાધ્ય તો બધાને સામો જોતો હતો, બધાને આપતો હતો ને પાણી ને બધું. તો મેં પૂછ્યું, મેં તમે 10 હગી બહેનો? એ કે હગી, એ કે ભાઈ નથી. મેં કીધું મને કહેલા બેન, પ્રભુની કેવી કૃપા, 10 બહેનો જ્ઞાતિમાં ખડાઈતામાં, 10 બહેનોને વૈષ્ણવ ઘર મળ્યું અને 10 બહેનોના ઘરે ઠાકોરજી બિરાજે છે, પુષ્ટ થયેલા. અને 10 ક્યાંય જઈએ ને તો બધા સાથે જ જઈએ. એટલે અમારે વૈષ્ણવનું ઝુંડ જ હોય, કારણ કે 10 તો 20 તો અમે થઈ ગયા, અને બધાના છોકરા અને સાસુ સસરા, અને આ બાજુ મમ્મી એકલા જ, પપ્પા નથી. એ આજે ઘરે આવ્યા. તો મેં કીધું બસ એકડે મીંડે 10, હવે બસ. એટલે તમારા ઉપર વલ્લભની કૃપા થઈ ગઈ કે ઠાકોરજીને જ્યારે રમાડતી હતી ગોપી, ત્યારે બધી આમ કહે લાવ ને જલ્દી, મારી ગોદમાં દે, મારી ગોદમાં દે ને. તો ગોપી ખીજાણી એક. એ કે માં એક જણે 10 જણા હોત તો થોડી વાર તો અમારી ગોદમાં રહેત. હવે આ ઠાકોરજી હૈસા. અને દ્વારકા લીલામાં જ્યારે 16,008 રાણી આવી, ત્યાં દરેકના ઘરે 10 દીકરા હતા. પ્રભુ કે તે કીધું હતું ને ગોપી, જો માની લીધો ને મેં. તો વૈષ્ણવ આવે ત્યારે આનંદ કરીએ, વ્રજની વાતો કરીએ, ઠાકોરજીની વાતો કરીએ. તો આજે 10 બહેનો આવે ત્યારે આપણે તો, હું તો નીકળતા જ તોય પૂછું પાછું, 10 હગે બહેનો જ નહીં આરાધ્ય? તો મારા વાલા, વૈષ્ણવના ભાવ મને ભીંજવે રહેલો. વૈષ્ણવ આવે એટલે આપણે તો રાજી, આયે મેરે નંદન નંદન કે પ્યારે. હવે એક નાની વાત, રૈદાસ ચમાર થઈ ગયા, એ ગણાતી એમને. હવે એ એવા ભક્ત મહારાષ્ટ્રમાં કે એને આખી દુનિયા ઓળખે ને આજની તારીખમાં એમના કીર્તનને એ વખણાય. તો રૈદાસ કેવી રીતે વૈષ્ણવ બન્યા એનું? રૈદાસ નદીમાં સ્નાન કરતા હતા અને પગમાં કાંઈ ભટકાયું, એટલે થોડા દૂર ગયા કે અહીંયા કાંઈક ભટકાય. વળી બીજી વાર જોયું તો બીજી વારે આવ્યો, ત્રીજી વાર હાથમાં લઈને જોયું તો ઠાકોરજીનું સ્વરૂપ હતું. ઓ મારા વાલા, સામેથી આવ્યા. અરે મારો તો પગ અડી ગયો, પણ આમ એટલો ભાવ વિભોર થઈ ગયા અને લઈ લીધા. અને પછી એ તો રાજી થઈ ગયા. એની કુટિયા હતી નાની એવી, ઘાસની બનાવેલી, ઠાકોરજીને એમાં પધરાવ્યા. અને પછી તો ધોતી ને બંડી ને તિલક પહેરે ને પોતાનું કામે કરતા જાય અને ઠાકોરજીની સેવાય કરે. રાત્રે નિંદ્રા દિવસે કામ, ક્યારે ભજશો રાધે શ્યામ.
રઘુપતિ રાઘવ રાજા રામ પતિત પાવન સીતા हाथों से करो घर का काम मुख से बोलो सीताराम रघुपति राघव राजा पतित पावन सीताराम। तो मारा वाला હરિદાસ પોતાનું કામે કરે, ગુજરાને ચલાવે, વ્યાવૃત્તિ કરે અને ઠાકોરજીની સેવાય કરે. હવે પછી ચોખ્ખા કપડાં પહેરવા માંડ્યા, તિલક કરવા માંડ્યા, ધોતી બંડી. હવે ત્યાંના જે સુગ્ન બ્રાહ્મણો હતા, સુગ્ન એટલે બધા જાણકાર, એ લોકો કે આ ક્ષુદ્ર થઈને અમારા જેવો, અમે શુદ્ર થાય તો વાંધો ને. પેલાના જમાનામાં એ વર્ણાશ્રમ હતો. એવું હતું કે ભાઈ બ્રાહ્મણ પછી ક્ષત્રિય, ક્ષત્રિય પછી વૈશ્ય, વૈશ્ય પછી ક્ષુદ્ર. શુદ્ર. હવે એ લોકોને તો અડવાઈ ન દે. પેલાનો જમાનો એવો હતો. આપણા વલ્લભે એવી કૃપા કરી કે એણે મોહન ભંગીનો અંગીકાર કર્યો. ઓલા વાળવાવાળા બેન આવે ને એવા મોહન ભંગીનો અંગીકાર કર્યો. રસખાન પઠાણ યવન, યવન એટલે મુસલમાન. અલી ખાન પઠાણ, પીરજાદી, તાજબાઈ, વેશ્યા, કુંભાર. અને ઓલા કયા હતા એમણે બ્રહ્મ સંબંધ લઈને તો પછી એક રાજાનો કોડ નીકળ્યો હતો તો ગુસાઈજી ગુલાબદાસ. એ ગુલાબદાસે કીધું કે લ્યો ગુસાઈજીને કે તમે ત્રેવડ હોય મારો ઉદ્ધાર કરો. ગુસાઈજી અહીંસા બ્રહ્મ સંબંધ આપ્યો તો એ તો વેશ્યાને ઘરમાં રહેવા માંડ્યો. દારૂ પીએ, જુગાર રમે, નોનવેજ ખાય ને. હવે રાજાને કોડ નીકળ્યો એટલે રાજા કે જેરાજ મારા ઠાકોરજી બી જાય ને મારું આવું સ્વરૂપ જોઈને કોડ કાળો હોય તો એ કે તું એની કૃતિ સામું ન જોતો, તું મારા ગુલાબદાસ પાસે જા, એનું જૂઠણ ખાઈશ ને તને મટી જશે. તો આ તો ગયા નીચે પૂછ્યું કે અહીંયા કોઈ ગુલાબદાસ છે? બધા હસવા મેને હે અહીંયા ગુલાબ ખાન છે. ગુલાબદાસમાંથી શું થઈ ગયા? ખાન. ગુલાબ ખાન. ઉપર ગયા, બારણું ખટખટે, એ કોણ છો? એ કે તમે ગુલાબદાસ છો? ઓલા ચમકારો થયો કે ગુસાઈજીએ મારું નામ ગુલાબદાસ રાખ્યું છે. બીજી વાર પૂછ્યું શું કહો છે? તમે ગુલાબદાસ છો? મને ગુસાઈજીએ મૂક્યું. હે મારા ગુસાઈજી, મારા ગુરુ, મારા પ્રભુ, મારા પ્રાણનાથ, મારો આત્મા, મારું સર્વસ્વ. હું આવી કૃતિ કરું છું તોય મને ભૂલા નથી. કે શું કીધું છે? કે સેજ એનો જૂઠણ ખાજે તને કોઢ મટી જશે. સાંભળું ત્યાં તો લીલામ પહોંચી ગયા. કોણ? ગુલાબદાસ, જે ગુલાબ ખાન થઈ ગયા હતા. ઓલાને તો કોઢ મટી ગયો. આના જોયા ત્યાં જ અહીંયા આવ્યા ગુસાઈજી પાસે તો ગુલાબદાસ પાછળ ઊભા ઊભા વીંજળો ઢોળતા હતા લીલામાં. તો પ્રભુ એકવાર અંગીકાર કરે છે ને બ્રહ્મ સંબંધ દ્વારા, પછી એને છોડતા નથી. વલ્લભને કીધું હતું ને એમણે. હા,